રાજકોટમાં નેમ આર્ટ્સ કલ્ચર કનેક્ટ દ્વારા હેમુગઢવી હોલ ખાતે આઈ.કે. વીજળીવાળાની લઘુકથાઓના આધારે રચાયેલું લાઈફ ઇઝ બ્યુટીફુલ નામના નાટકને ભજવવામાં આવશે। આ અગાઉ આ નાટકના 5થી વધુ પ્રયોગો થઈ ચૂક્યા છે, ત્યારે ત્રીજી સિઝનમાં 18 ઓગસ્ટના આ નાટક પ્રસ્તુત થશે, જેમાં 3 બાળ કલાકારો તેમજ નવોદિત અને સિદ્ધહસ્ત 15 કલાકારો અભિનય કરશે, જે માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા નેમ આર્ટ્સ કલ્ચર કનેક્ટના સભ્યો તેમજ નાટકના કલાકારોએ માહિતી પૂરી પાડી હતી। નમસ્કાર, મારું નામ મનીષ પારેખ છે। નેમ આર્ટ્સ કલ્ચર કનેક્ટ નામની અમારી સંસ્થા છે, જેના દ્વારા અમે લોકલ ફોર વોકલ એટલે કે રાજકોટના કલાકારોને પ્લેટફોર્મ આપવાનું કામ કરી રહ્યા છીએ। એ અંતર્ગત અમે થિયેટર કેફે એવો એક કોન્સેપ્ટ શરૂ કર્યો છે, જેની અંદર અલગ અલગ પ્રકારના નાટકો અમે હેમુગઢવી મિની થિયેટરમાં કરીએ છીએ। ખૂબ નજીવા દરની ટિકિટ હોય એટલે લોકો સાવ નજીકથી બેસી અને કલાકારોના એક્સપ્રેશન વધારે સારી રીતે જોઈ શકે, અને એમાં નવોદિત કલાકારોને વધારે ધ્યાન આપીએ છીએ કે નવોદિત કલાકારો વધુમાં વધુ પરફોર્મ કરે, અને સાથે સિદ્ધહસ્ત કલાકારો પણ હોય કે જેને કારણે નાટકને ઉઠાવ સરસ મળે અને પ્રેક્ષકોને મજા પડે। અત્યાર સુધીમાં આવી 2 સિઝન પૂરી થઈ ચૂકી છે। પહેલી સિઝનમાં અમે હાજરા હજુર અને સિકંદર કૌવા 2 નાટકો ભજવ્યા હતા, જે બંને અડધો કલાકના નાટક હતા। બીજી સિઝનમાં અમે 1930માં લખાયેલું અને આઝાદીની ચળવળ પરનું નાટક શ્રી કૃષ્ણલાલ સિદ્ધરાણીનું જબક જ્યોત ભજવ્યું હતું, અને બીજું 1993ની વાત હતી એના પરનું બોમ્બલાશ હિન્દી નાટક ભજવ્યું હતું। આ વખતે અમે લગભગ 4 મહિનાના ગાળા પછી લાઈફ ઇઝ બ્યુટીફુલ નામનું દ્વિઅંકી નાટક લઈને આવ્યા છે, જે ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા ખૂબ પ્રખ્યાત લેખક છે। એની બહુ ટૂંકી વાર્તાઓ હોય છે, 1-1.5 પાનાની જ વાર્તા હોય કે જેની અંદર જીવનના ખૂબ જ પ્રેરક પ્રસંગો હોય, એક વ્યક્તિ બીજા વ્યક્તિને કેવી રીતે ઉપયોગી થયો એના। તો એવી જે કેટલીક વાર્તાઓ છે, એવી હૃદયસ્પર્શી કેટલીક વાતો, એને લઈને અમે એનું આખું નાટ્ય રૂપાંતર તૈયાર કર્યું છે, અને એ અમે આ રવિવારે 18 ઓગસ્ટે બપોરે 3થી 3:15 અને સાંજે 5:15 એમ 2 અલગ અલગ શો યોજાયા છે હેમુગઢવી મિની થિયેટરમાં, એમાં ભજવાશે। નાટકનું નામ છે લાઈફ ઇઝ બ્યુટીફુલ, અને બધી હૃદયસ્પર્શી વાતો છે। આપણને એમ છે કે નાટકો એટલે કોમેડી હોય, એ સિવાય એન્ટરટેનમેન્ટ આપણે કંઈ પણ જોવા જઈએ તો, ફિલ્મોમાં જોવા જઈએ તો પણ આપણને ડર લાગે કે ક્યાંક એકાદું એવું દૃશ્ય ન આવી જાય કે બાળકો સાથે છે તો આપણને તકલીફ પડે, પણ આ નાટક એવું છે કે આ બાળકોથી માંડીને વૃદ્ધો કોઈ પણ જોઈ શકે, અને એમાં કોમેડી ઓછી અને સમજવાની વાત વધારે છે। એટલે સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે મગજ ઘરે મૂકીને નાટક જોવા આવો, પણ આમાં તમારે મગજ પણ સાથે રાખવું પડશે અને હૃદય પણ સાથે રાખવું પડશે, અને એવી વાતો છે કે જે આપણને એમ લાગે કે કોઈ વ્યક્તિ એકબીજાના જીવનમાં કેવી પ્રેરણા પૂરી પાડી। તો પ્રેરણાત્મક અને પોઝિટિવ જે એન્ટરટેનમેન્ટ છે એ દિશામાં અમારું આ પગલું છે, અને ઘણા બધા બાળકો એવા છે કે જે લોકો માત્ર 2 જ મહિનામાં તૈયાર થયા છે। 2 મહિનાની અમારી વર્કશોપ હોય છે, એમાંથી તૈયાર થયા છે, એ લોકો પરફોર્મ કરે છે। એમાંથી જીતાર્થ જોશી છે તો એ એકપાત્રી અભિનય સ્પર્ધામાં ઘણી બધી વખત આગળ ગયો છે, કલા મહાકુંભમાં ને એમાં બધામાં। આદિત્ય રાજસિંહ ઝાલા નામનો યુવાન છે અમારી સાથે, જે ગયા વર્ષે અમારી સાથે જોડાયો છે। એણે હમણાં તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ વિક્ટર 303માં એક મહત્ત્વપૂર્ણ રોલ કર્યો। શ્રીનિલ જાની છે, એણે 3 થી 4 શોર્ટ ફિલ્મ કરી છે, એ પહેલાં સ્ટોરી ટેબલમાં કામ કરી ચૂક્યો છે। તો જેટલા કલાકારો અમારી સાથે જોડાયા છે એ બધા તરત બધાને કામ મળી રહ્યું છે અને બધા જોડાઈ રહ્યા છે, અને આ નાટકમાં અમે ઈચ્છીએ છીએ કે રાજકોટની જનતા અને જેમ આગલી 2 સિઝનને વધાવી લીધી છે એવી જ રીતે વધાવી લે, અને વિથ ફેમિલી વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય। મારી દૃષ્ટિએ ભલે અત્યારે સંઘર્ષ દેખાતો હોય, તેનું ભવિષ્ય ઉજળું છે, કારણ કે એક કોરોના કાળમાં બધા અનુભવ્યું કે ભાઈ ડિજિટલ બહુ બધા થઈ ગયા હતા, પણ પછી એટલા જ 1 વર્ષની અંદર એટલું બધું ડિજિટલ જોયું કે લોકો કંટાળી ગયા, ને પછી એમ થયું કે ભાઈ સ્ક્રીન છોડીને બહાર નીકળવું છે। એટલે તમે જોશો તો સૌથી વધારે પ્રવાસ પર્યટનો થઈ રહ્યા છે, લોકો બહાર વધુમાં વધુ નીકળવાનું પસંદ કરી રહ્યા છે। અને મનોરંજનની બાબતમાં તો એવું છે કે તમે સ્ક્રીનમાં જે જુઓ અને જે મજા પડે, અમે આ જે ટૂંકી વાર્તાઓ બધી લીધી છે એનું કારણ જ એ છે કે એક જ નાટકની અંદર તમને લગભગ 8 થી 9 વાર્તાઓ જોવા મળવાની છે, અને બધી જ અલગ અલગ છે, અને બધા જ એટલું બધું સાહજિક અભિનય કરે છે કે તમને એમ જ લાગે કે આ જે સ્ક્રીનમાં જોતા હોય એ બધા પાત્રો અમારી સામે લાઈવ થઈ ગયા છે। અમે એ પણ ધ્યાન રાખ્યું છે કે નવી પેઢી છે એને કેવી રીતે આની સાથે જોડી શકાય। આપણે જોઈએ છીએ કે ઘણી બધી ફિલ્મો જોયા પછી લોકો એના પુસ્તકો વાંચતા થયા। હમણાં ગયા વર્ષે કસુંબો ફિલ્મ રિલીઝ થઈ, પછી એના પુસ્તકો રાતોરાત વધી ગયા। મહારાજ હમણાં રિલીઝ થઈ, પછી પુસ્તક વેચાણ વધી ગયું। તો આ વીજળીવાળા તો ખૂબ વંચાતા લેખક છે, તો અમે એને નાટ્યાત્મક રીતે રજૂ કર્યા છે એની વાર્તાઓને, તો એનાથી ઉલટાની પોઝિટિવિટી વધશે, અને એવું લાગશે કે લોકોને થોડોક ટાઈમમાં તો વર્ચ્યુઅલ રિયાલિટી છોડી અને એકચ્યુઅલ રિયાલિટી તરફ આવશે। અમારા નાટકમાં એક મહત્ત્વનો સંવાદ પણ છે
કે સ્ક્રીન સાથે કેટલોક સમય સુધી રહીશું, આપણી આજુબાજુમાં જે બની રહ્યું છે એને જોઈએ તો કેટલી મજા પડે. બહુ ઝડપથી થશે અને ખૂબ વધારે સંખ્યામાં થશે. અત્યારે એવું લાગી રહ્યું છે કારણ કે એક સમય આવશે કે લોકો કંટાળી જશે કે મારે આ ક્યાં સુધી આની પર બેસવું, કારણ કે લોકો બિંજ વોચિંગ કરે છે, રાતની રાત આખી વેબ સિરીઝ જુએ છે, તો કેટલો ટાઈમ જોશે. ક્રાઇમ સિરીઝ, થ્રિલર એ બધી જોઈ છે ને નેગેટિવિટી વધતી જાય છે સમાજમાં, ડિપ્રેશન વધતું જાય છે, લોકો સુસાઇડ કરે છે. એટલે એ એક ટાઈમ એવો આવશે કે લોકો એનાથી કંટાળી જશે. દરેક વસ્તુમાં એવું થતું જ હોય છે. ભૂતકાળમાં પણ એવું થયું કે ભાઈ ફિલ્મો બધા બહુ જોવા જતા હતા, પછી સીડી આવી તો સીડી બહુ જોતા હતા, ઓચિંતાની સીડી બંધ થઈ ગઈ ને ટેલિવિઝન ચેનલ આવી. ટેલિવિઝન ચેનલ પણ આટલી બધી છે, હજી એક ગોઠવાય ત્યાં સુધીમાં તો ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા છે. એટલે વાતાવરણ બદલાતું રહે છે, રૂપ બદલાતું રહે છે. અમે નાટકમાં પણ એ પ્રયત્ન કર્યો છે કે નાટકનું જે લોકો સતત સ્ક્રીનથી જોડાયેલા રહે છે એ નાટકમાં આવે તો એને સ્ક્રીનની ક્યાંય કમી મહેસૂસ ન થાય. જે સ્પીડ સ્ક્રીનમાં જોવામાં છે એ જ સ્પીડ અમે નાટકમાં લઈ આવ્યા છીએ, અને એને લીધે લોકોને અત્યાર સુધીમાં તો બહુ જ રસ પડ્યો છે. અને આ વખતે પ્રેક્ષકો આવશે તો એ લોકો 100% એમ કહેશે કે નાટક તો બ્યુટીફુલ છે જ, અને અમારા બધાની લાઈફ પણ બ્યુટીફુલ છે. બહુ નજીવી ટિકિટ રાખી છે અમે. હેમુગઢીમાં ઉપરના હોલમાં હોય તો મોટા ભાગે 750 રૂપિયા આગળની ટિકિટ હોય અને છેલ્લે 200 રૂપિયા હોય. અમે નીચેના હોલમાં રાખીએ છીએ સાવ નજીકથી જોવાનું, અને છતાં આગળના રો છે એની 350 રૂપિયા ટિકિટ છે અને બાકીની 250 રૂપિયા ટિકિટ છે. ટિકિટમાં આમ તો મારી ઓફિસ પરથી મારો ફોન નંબર છે એના પરથી 9974090709 અથવા તો હાઈટિક્સ ઇન્ડિયા એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જેના પરથી ઓનલાઈન પણ બુક કરી શકાશે. તો હાઈટિક્સ ઇન્ડિયા પરથી અથવા તો નેમ આર્ટ્સ અમારી સંસ્થાનું નામ છે NEM ARTS, એમાં પણ આપ સંપર્ક કરી શકો છો, અથવા તો મારા સંપર્ક ફોન નંબર પર કરીને ટિકિટ મેળવી શકો. બુકિંગમાં અત્યારે તો ઓલમોસ્ટ અમે લગભગ બધા 2 શો છે, બંનેમાં ઓલમોસ્ટ ઘણો સારો પ્રતિસાદ છે અને માત્ર થોડી ઘણી ટિકિટો જ બચી છે. પણ અમને એમ થયું કે આટલી સરસ વાત છે તો આપના માધ્યમથી વધારે લોકો સુધી પહોંચાડીએ, તો જે લોકો કદાચ આવું કંઈક મનોરંજન ઈચ્છતા હોય ફેમિલી સાથે જોવા માટેનું, અને રક્ષાબંધનનો પર્વ છે તો મહેમાનો આવ્યા હોય તો એને પણ લઈને જોવા આવી શકે, એટલે ખાસ તો આપના માધ્યમનો અમે સહારો લઈએ છીએ કે વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડી શકીએ.